नारायणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वतारे इष्ट देव भगवान श्री स्वामीनारायण परम पूज्य થોડા નજીક બી આવો થોડા થોડુંક નજીક બી આવવાનું હતું પાછું આવો કિસ્સા કિસ્સા સ્પીકર છે ને સંભળાશે કઈ વાંધો નહીં ભલે આવું કઈ આવશે ઓકે બા આની બાબત પૂછો ઓકે ભલે ગાંધી બાબા પૂછે ઓકે ગાંધી બાપા ખુરશી ના ગાંધી બાબા ખુરશી તમે ચિંતા કરો ખુરશી પર નથી બેસતું સારું ચાલો ભગવાન પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી પૂજ્ય ભગવત સ્વામી મુનિ સ્વામી અને સર્વે વૈષ્ણવ ભક્તજનો સિએટલમાં નિવાસ કરીને રહેતા આજે ભગવાનની કૃપાથી અહીં આપણે સત્સંગ સભાનું આયોજન કર્યું છે। સૌપ્રથમ ભગવાનનું એક વચનામૃત મહાપ્રભુજીનું ઉદ્બોધન પણ વચનામૃત કહેવાય છે ને એમ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતો છે જે ભગવદ્ ગીતાજીના ભાષ્ય સમાન છે। તો એક નાનું એવું વચનામૃત આપણે શ્રવણ કરીશું અને પછી સત્સંગનો લાભ લઈશું। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। સંમત 1877ના શ્રાવણ વદી અષ્ટમીના દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાગ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત કેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ત્યાર પછી શ્રીજી મહારાજે કહ્યું છે અને કોઈને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા મરી જઈશું તો શા હાલ થશે? તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં અને એમ સમજવું જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું માટે હું મરું નહીં એવું સમજીને અહીંયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળમતી કરવી અને એમ વાસના ટાળતા જો કોઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ તે નરકની વિગતિ જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિશે જઈને અપચરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવનની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં। માટે જો શ્વાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતાઓમાંથી પડશો તો મનુષ્ય થશો ને મનુષ્ય થઈને વળી પછી ભગવાનને નિર્વાસનિક થઈને અંત્ય ભગવાનના ધામને પામશો પણ વિમુખ જીવની પેટે નરક 84ને નહીં ભોગવો એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળાના ઉપાયમાં રહેવું અને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો
ઇતિ વચનામૃતમ એવી રીતે સારંગપુરનું ચોથું વચનામૃતમ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજ. ભગવાને આ વચનામૃતમાં કહ્યું કે જે ભગવાનના ભક્ત હોય, આપણે બધા ભગવાનના ભક્તો છીએ ને કે નથી? નરેશભાઈ શું કહે છે? પોતાની બધા આપણે બધા ભગવાનના ભક્ત છીએ. તો ભગવાનના ભક્તને કેવો વિચાર રાખવો એ ભગવાન અહીં બતાવે છે. આ સત્સંગ છે એક પ્રકારની પાઠશાળા છે. આપણે જૂના જમાનામાં સ્કૂલને શું કહેતા? પાઠશાળા કહેતા. પછી એમાંથી પાઠ નીકળી ગયો, શાળા રહી ગઈ. તો આ પાઠશાળા છે, નિશાળ છે. તો નિશાળની અંદર વિદ્યાર્થી જ્યારે જાય છે ત્યારે એમને આગળ ભણવાનું હોય છે કે ખાલી પ્લેઇંગ જ કરવાનું હોય કે નાસ્તા પણ જ કરવાના હોય? અત્યારે આપણે ભારતમાં મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. તો એ ભોજન ખાવા માટે સ્કૂલે જવાનું હોય કે ભણવા માટે જવાનું હોય? થોડો જવાબ આપજો તો મને એમ થાય કે તમને કઈ સમજાય છે. એવું? હા, એટલે બોલતા તો તમને આવડે છે, વાંધો નથી. ભોજન છે, પ્લેગ્રાઉન્ડ છે, આજના જમાના પ્રમાણે ટીવી, મીડિયા વગેરે, કોમ્પ્યુટર વગેરે હોય તો એ બધું વિદ્યાર્થીને આપવામાં આવે. નાના બાળકો હોય તો ટોયસ પણ આપવામાં આવે. અમેરિકામાં તો કિન્ડરગાર્ટનમાં તો બેડશીટ પણ આપવામાં આવે છે, ઓવાના પલંગ પણ હોય. બોલો કે તો આ નવી નેપ લેવા માટે એ આપણી પાસેથી શીખી ગયા લાગે. એટલે આ બધું શા માટે? કે વિદ્યાર્થીને ભણવા માટે, ઇન્સ્પાયરેશન આપવા માટે છે. મુખ્ય ભણવું એ છે. એમ સત્સંગ જે છે, ભગવાનના ભક્તો, ભગવાનના સંતોનો જે સંગ, એ આપણે જ્યાં હોઈએ ત્યાંથી એક સ્ટેપ ભગવાનના માર્ગમાં આગળ વધવા માટે છે. એટલે ભગવાને આ વચનામૃતમાં કહ્યું કે જે ભગવાનના ભક્ત રાખવી જોઈએ અને જગતની અંદર જે વાસના છે એને ધીરે 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 ડિક્રીઝ કરવી જોઈએ, ઓછી કરવી જોઈએ. આવું ભગવાનના ભક્તનું મિશન જોઈએ. જગતની વાસના અને ભગવાનની વાસના. વાસનાનો અર્થ થાય છે વધારેમાં વધારે યાદ આવવું. જે ભગવાનના ભક્ત હોય એમને ભગવાન યાદ આવવા જોઈએ. જો ભગવાનના ભક્તને જગત યાદ આવતું રહે તો એ બહુ ડેન્જરસ. જગતમાં ભગત રહ્યાનો વાંધો નહીં, પણ ભગતની અંદર જગત રહે એ મોટા મોટો પ્રોબ્લેમ. આપણે વાહનમાં બેઠા હોઈએ તો વાહન છે એ સમુદ્રમાં ચાલે કે નદી તળાવમાં ચાલે, પાણીમાં ચાલે. વહાણ છે એ પાણીમાં રહે તો કઈ વાંધો નહીં, તો પાણીમાં રહેવા માટે જ બનાવ્યું હોય. પણ વહાણમાં પાણી રહે તો કેવું થાય? તો ભયંકર થાય. એમ ભગત છે એ જગતમાં જ રહે, કારણ કે મનુષ્ય જન્મ છે જગતમાં જ રહેવાનું છે. પણ જગત છે એ જો ભગતમાં રહે તો પછી તકલીફ છે. એટલા માટે ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું, આપણે બધા જો આ ગોપીઓના ચિત્રો પણ દર્શન થાય છે ભગવાનની સાથે. પણ ગોપીઓ આજે 5000 વર્ષ પછી પણ દુનિયામાં એટલી જ પ્રખ્યાત છે કે જેટલી 5000 વર્ષ પહેલા હતી. શા માટે? ગોકુળ કઈ એવું રોમ જેવું સિટી હતું, લંડન જેવું સિટી ગોકુળ હતું એટલે એ બધી પ્રખ્યાત થઈ ગઈ એવું નથી.
આજે ગોકુળમાં જાઓ તો આટલે 3-4 મકાન પાકા મળે, બાકી જૂની સિસ્ટમ. તો પણ એ ગોપીઓને મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા આચાર્યો, મોટા મોટા સંતો એનું ભજન કરે છે. ગોપી વલ્લભાઈ નમઃ. શા માટે? એમણે ભગવાનની વાસના રાખી. એટલે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત થયા. એમણે સ્નેહ ગીતામાં ગોપીઓનું આખ્યાન લખ્યું. એમાં લખ્યું, નાળી ભૂંગાળી વાસળી આજી વાતો અન્ય ન ઉચ્ચારે, પણ મુવા પછી પારખું કોઈ લેશે. નાળી ભૂંગાળી વાસળી વાળી કરી તોય કૃષ્ણ કૃષ્ણ એમાં બોલશે. સ્વામિનારાયણ ભગવાનના સંત નિષ્કુળાનંદ સ્વામી આ વર્ણન લખ્યું છે. ગોપીઓનો ઠરાવ કેવો હતો કે આ જીવતા તો અમે બીજું કઈ નહીં બોલી શકીએ. ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી બહુ જ્ઞાની હતા અને ગોપીઓને ઉપદેશ આપવા માટે ભગવાને મોકલ્યા હતા. એટલે પ્રથમ તો ઉદ્ધવજીને થયું કે ગોપીઓ તો ગામડાની વળી ભડવારની સ્ત્રીઓ, કોઈ એજ્યુકેટેડ બ્રાહ્મણની નહીં કે કોઈ પટેલ વાણિયાની પણ નહીં. હવે ભડવાર જે ગાયું ભેંસું ચારનારા, પશુ ચારનારા, એમની સ્ત્રીઓ, હવે એને સમજાવવામાં કેટલી વાર લાગે? કઈ વાર ના લાગે. એટલે ઉદ્ધવજીને થયું, ભગવાને કીધું છે એમને સમજાવતા આવજો. તો આકડે હું તો 15-20 મિનિટનું કામ છે, કે જાજુ તો કામ નથી. એટલે આવીને કહ્યું કે ગોપીઓ, તમે બધી કૃષ્ણ કૃષ્ણ આખો કરો છો તો કૃષ્ણ ભગવાનને તકલીફ થાય છે. મારે તમે એમ કરો, કૃષ્ણ તો તમારા હૃદયમાં જ બેઠા છે, તમે બધા એને યાદ કરો માં. અને કૃષ્ણ તો બધી જગ્યાએ બેઠા છે. હવે ઓલા દ્વારકામાં બેઠા છે ને હું યાદ કરવાનો બહુ જોઈએ. ત્યારે ગોપીઓએ જવાબ આપ્યો કે ઉદ્ધવજી, અમે તો સાંભળ્યું છે કે ઉદ્ધવનો મિનિંગ થાય છે ઊંધો. ઊંધો. અમને તો એમ કે તમે બહુ વિદ્વાન છો, પણ હવે તમને જોઈને થયું કે ઓ તમને કઈ ખબર પડતી નથી. અમે ગોપીઓ કીધું, બોલ ઊંધા જ નીકળે તમે. ઊંધા જ નહીં. અરે ઉદ્ધવજી, તમે કહો છો કે એક મન અહીંયા રાખવાનું, એક મન ત્યાં રાખવાનું. કઈ માણાને 2-3 મન હોય કે એક મન હોય? 2 હાથ હોય, 2 પગ હોય, કઈ મન તો 2 હોતા નથી. અને ઉદ્ધવજી તમે સાંભળો, અમે જીવતા હશું ત્યાં સુધી તો કૃષ્ણ જ બોલાશે, એના સિવાય બીજો શબ્દ અમારા મોઢામાંથી નહીં નીકળે. પણ અમે મરી જઈશું, અમારે અગ્નિ સંસ્કાર થઈ જશે, અને ક્યાંય અમારો હાડકાનો ટુકડો પીળો હશે, એમાં જો કોઈ ફૂંક મારશે તો શું નીકળશે? કૃષ્ણ કૃષ્ણ અવાજ નીકળશે. એટલા માટે આજે આપણે ગોપીઓને યાદ કરીએ છીએ. એવી એને ભગવાનમાં પ્રીતિ હતી. સ્વામિનારાયણ ભગવાનના ભક્તો એવા થયા, જીવુબા, લાડુબા બધાય. એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી વડતાલ જતા હતા. તો ભગવાનને થયું કે હું ઘણા ટાઈમ થયા રહ્યો છું, થોડો ટાઈમ વડતાલ પણ જાઉં, ત્યાં પણ ભક્તો છે. ત્યારે સ્ત્રી ભક્તોને સમાચાર મળ્યા તો એમને બહુ દુઃખ થયું. અરે ભગવાન જતા રહેશે તો અમારું કોણ? અમે ભગવાનના દર્શન કરીને તો જીવીએ છીએ, પણ ભગવાનની પાસે પ્રાર્થી ભગવાને તો એ માન્ય ન રાખ્યું. જેવા તૈયાર થયા એટલે જીવુબા, લાડુબા હતા, એમણે માણકી ઘોડી, જે સ્વામિનારાયણ ભગવાન આજથી 200 વર્ષ પહેલા બીજા કોઈ વાહનો નહોતા, ત્યારે ભગવાન માણકી ઘોડીનો ઉપયોગ કરતા એક ગામથી બીજે ગામ જવા માટે. તો એની અંદર બહેનોએ પ્રવેશ કર્યો અને માણકી ઘોડીની સાથે સંવાદ કર્યો અને કહ્યું કે ઘોડી છો એટલે સ્ત્રી જાતિ છો, અમે પણ સ્ત્રી જાતિ છીએ, માટે આપણે બધા તો બહેનો થયા. માટે તમને અમારી વિનંતી છે
કે તમે આજ ભગવાનને લઈને અહીંથી બહાર ન જાઓ. જો તમે નહીં જાઓ તો ભગવાન જવાના નથી. એટલે ભગવાન જ્યારે માણકી ઘોડી ઉપર બેઠા, ચલાવવાને માટે ઓર્ડર કર્યો, ચાબુક મારી, પણ માણકી ઘોડી દરબારગઢમાંથી બહાર ન ગઈ. દરવાજાથી પાછી વળીને દરબારગઢમાં આવી ગઈ. બન્યું ત્યારે અને ભગવાને સામેથી કહ્યું, આજ્ઞા પોયા મેં જઈએ વ્રત પૂરી. તમે અમને આજ્ઞા આપો તો અમે હવે વળતા જઈ શકીએ. ભગવાને પોતાના ભક્તની પાસે આજ્ઞા માંગી લ્યો. એટલે ભગવાનમાં પ્રેમ કરવો, ભગવાનને યાદ કરવા, એ બહુ મોટી વાત છે. અને જેણે જેણે પૂર્વે ભગવાનને યાદ કર્યા એ બધાને આજ આપણે યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાને આપણે આજ યાદ કરીએ છીએ કે નરસિંહ મહેતામાં કોઈના ફેમિલીમાં હતા? બોલો ભાઈ, કોઈના પૂર્વજ છે? તો આપણે બધા એમને યાદ કરી. અને જુનાગઢ કોનું કહેવાય? નરસિંહ મહેતાનું. આજે પણ જુનાગઢ નરસિંહ મહેતાનું કહેવાય, સ્વતંત્રતામાં પણ, લોકશાહીમાં પણ. તો હું જુનાગઢ છે નરસિંહ મહેતાને ખાતે હતું. એને ખાતે એક મકાન નહોતું, એ હરિજનવાસમાં હતું. પણ એને ભગવાન રાખ્યા તો આજે એમના નામનું જુનાગઢ કહેવાય છે. મીરાબાઈનું મેવાડ કહેવાય. બોલો, તો મીરાબાઈ સિવાય બીજા કોઈ સ્ત્રીઓ મેવાડમાં નહીં થયા હોય રાજકુટુંબમાં? પણ કોઈ ભગવાન યાદ નહોતા કર્યા. દાદા ખાચર છે, પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થઈ ગયા. આવા અનેક ભક્તો થયા કે જેમના નામ ઉપર આજે પણ લોકો ગર્વ કરે છે. અને અમેરિકામાં એવું છે. અમેરિકામાં પણ તમે જુઓ, સાન ફ્રાન્સિસ્કો, કોનું નામ છે ખબર છે તમને? સાન ફ્રાન્સિસનું નામ છે, સાન ફ્રાન્સિસ્કો. સાન હોજે નામના સંતનું નામ છે. સાન આન્ટોનિયો નામના સંતનું નામ છે. બોલો, ને કોઈ વૈજ્ઞાનિકના નામ નથી રાખ્યા, સાયન્ટિસ્ટના નામ નથી રાખ્યા. શા માટે? જે ભગવાન રાખે છે એમને આ દુનિયામાં પણ કોઈ ખોટ ભગવાન આવવા દેતા નથી. નરસિંહ મહેતાના પિતાનું જેવું શ્રાદ્ધ થયું એવું આજ સુધીમાં કોઈનું થયું? કોઈનું નથી. એમના દીકરીનું જેવું મામેરું થયું એવું આજ સુધીમાં કોઈનું નથી. શા માટે? એમણે ભગવાન રાખ્યા હતા. તમે બધા એક દૂર દેશમાં રહો છો, હરીશભાઈ વાત કરતા હતા, છતાં પણ એ સત્સંગ બધા રાખે છે. તમારી રીતે તમે સંસ્કાર રાખ્યા છે, પણ ધીરે ધીરે આપણે આગળ વધીએ એવા પ્રયત્ન કરવા જોઈએ. એટલે અમે સંતો, ગુરુ મહારાજ હોય, મોટા સંતો હોય, તો એ જ્યાં જાય ત્યાં ઉપદેશની વાતો કરે છે. ઉપદેશની વાતો શા માટે? આ જીવને જગતમાં કોઈ ઉપદેશ આપતું નથી. અને આપે તો આ લોકનો ઉપદેશ આપે, પરલોકનો કોઈ ન આપે. આપે કોઈ તે કોઈ ન્યૂઝપેપરમાં કઈ આવે છે ભગવાન ભજવો એવું? વોટ્સએપમાં કોઈ આવે છે ભગવાન ભજવો એવું? ક્યાંયમાં કે સ્કૂલમાં ક્યાંય કોઈ દિવસ કોઈ ભગવાન ભજવાનું બતાવતો નથી. એક સંતો એવા છે કે જેમ કહે છે કે ભાઈ તમે ભગવાન ભજો. એટલે વચનામૃતમાં ભગવાને કહ્યું કે આ જીવ જો ભગવાન ભજે તો એમને એટલી પ્રાપ્તિ થાય છે કે એમની વાત નહીં. ભગવાને કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું કે જો ભગવાનનો ભક્ત હોય, ભગવાન ભજતા ભજતા એમને જો કઈ જગતની વાસના રહી ગઈ તોય પણ એમને અહીં કરતા તો બેટર સુખ મળશે. ભગવાનના ભક્તને વાસના રહે તો ઇન્દ્રલોકમાં ઉભી જાય. ઇન્દ્રલોકમાં કેટલી ફેસિલિટી ખબર છે? ઇન્દ્રલોક એટલે સ્વર્ગ. તો સ્વર્ગમાં અહીં કરતા પણ જાજી ફેસિલિટી. પૃથ્વી પર એમ કહેવાય કે અમેરિકા એક સ્વર્ગ છે, પણ અહીંની કરતા પણ ત્યાં ફેસિલિટી જાય છે. કેવી ફેસિલિટી સાંભળ્યું તમે? ક્યાં
કોઈ કીધું કોઈ કીધું નથી ગાળીઓ કરો વાત ગીતામાં ભગવાને સ્વર્ગની વાત લીધી પણ ફેસિલિટી ને કઈ નથી લીધી નથી કીધું. હવે આપણે લ્યો જો એક તો મોટો એક ફાયદો એ છે ત્યાં ગમે એટલું ખાવ ડાયાબિટીસ ન થાય કોઈ દી ગોળીઓ ન લેવી પડે બીમાર ન થાય વળી ટોયલેટ ન જવું પડે કાંઈ પણ પ્રોબ્લેમ નહીં અને ખાવાનું તમારે જે ખાવું હોય એ તમને અને જે ફ્લાઇટમાં ફરવું એ ફ્લાઇટમાં ફરવાનું પેટ્રોલ નહીં ભરવાનું બસ ટિકિટ બાય નહીં કરવાની કલ્પિત ભોગ છે હા આમાં ટ્રમ્પને કહેતા નહીં બંધ કરાવી દે ફ્લાઇટ. એટલી ત્યાં ભોગ અને જેટલી આવરદા એટલી બધી આવરદા યુવાની છે કોઈથી ઘટપણ જ નહીં બોલો હાડકા નબળા પડી જાય ઓલું થઈ જાય આંધા નબળા પડી જાય એવું કાંઈ નહીં ઠેર સુધી એવું ને એવી અવસ્થા એવા ને એવા ભોગ આને કહેવાય છે સ્વર્ગ એટલે બધા એની પાસે પર્સનલ મકાનો બિલ્ડિંગો રાજમહેલો વિમાનો બધું પોતપોતાની રીતે બધા એને આપવામાં આવે છે આવું સ્વર્ગમાં શું છે જે કહું તો વર્ણન કે કાલ્પનિક ભોગ છે તે કલ્પના કરો એવું ત્યાં તમારી પાસે ખાવાનું હાજર થઈ જાય કલ્પના કરો જ્યાં તમે આવ્યા છો કલ્પના કરો એવું વાહન તમને મળે આટલા ભોગ છે તો પણ ભગવાનના ધામની આગળ કેવા કીધા ખબર છે તુચ્છ. તુચ્છ નહીં નરક જેવા નરક એટલે તમને ખબર છે આ શાસ્ત્રી શબ્દ છે નરક એટલે વિષ્ટા થાય શું થાય તો એવા છે એ ભોગ બોલો ક્યાંક ભગવાનના ધામની આગળ તો આપણા ભોગ તો એમાં કઈ વિષ્ટામાં ન આવે એવું ભગવાનનું ધામ છે દિવ્ય છે સનાતન છે ત્યાં આપણે બધા એને જવાનું છે એટલા માટે સંતો આપણને ઉપદેશ આપે છે અને પ્રિપેરેશન કરાવે છે ભગવાન આપણને ભગવાનના ભક્તોને ત્યાં લઈ જાય છે પણ ભગવાનની એક શરત છે કે હું તને ત્યાં લઈ જાઉં પણ તારે મને યાદ કરવાનું બીજું કઈ નહીં ભગવાનને યાદ કરવાનું એટલે ભગવાન આપણને યાદ દે છે કારણ કે ભગવાનને પાર્ટનરશિપ ફાવતી નથી કે તમે મને યાદ કરો અડધા દુનિયાને યાદ કરો ને એવું નહીં દુનિયામાં રહેવામાં વાંધો નહીં તમે ગ્રસ્ત છો કામકાજ ધંધામાં વાંધો નહીં પણ નવરા પડીએ ત્યારે ભગવાનને યાદ કરવાના આવી ભગવાનની શરત છે એટલે ભગવાને કહ્યું કે ભગવાનના ભક્તે એવી વાસના રાખવી કે મારે તો ભગવાન પાસે જવું છે અને એ યાદી આપવા માટે સંતો અહીંયા આવ્યા છે બધા સિએટલ માટે છેડો કામ આવું છે અમારે ઇન્ડિયામાં મોટા મોટા મંદિરો છે તમને બધાને ખબર છે તો પણ ભગવાનના ભક્તોને યાદી આપવા માટે સંતોષે વિચરણ કરે છે તો આવી રીતે થોડી વાત કરી હવે પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી મોટા સ્વામી આપણને સત્સંગની વાતો કરશે તો પૂજ્ય સ્વામીને આપું છું આવશું સ્વામી વાત કરી અહીંયા જમાઈ ઘણા છે મારે ને કેવું જોઈએ કે જાતા પહેલા ઘરે પૂછી જજો ઓકે સહજાનંદ સ્વામી મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાનની જય સ્વામીજી આજે સંતો ભાવિક ભક્તજનો વાત સાંભળો સ્વર્ગની આવું સુખ ત્યાં છે એક દુઃખ ત્યાં છે ખોટે પુણ્ય પાસે આવવું પડે પુણ્ય ખોટું ને કમાઈ કોઈ છે નહીં કાંઈ શું નો અર્નિંગ એટ that place પુણ્ય હોય તો ત્યાં રહ્યો ક્ષીણ્ય પુણ્ય લોકે વિસંતિ એવું પડે છે ભગવાનના ભક્તની વાત આવી સ્પષ્ટમાં ભક્ત થયો હોય ભલે ભાષા રહી ગઈ હોય તો આ જીવજંતુ ન થાય તો એમાં જાય ન જાય
ફરી મનુષ્ય બને, દેવતા બને, એમાં જ એ રહી શકે. બાકી જે બીજા જીવો હોય છે, પાપી જીવ હોય, અસુર જીવ હોય, એ તો પછી કૂતરા બિલાડા એવા થતા હોય છે. 84 જાત છે, આ બધી 184 છે. મજા આવે. ભક્ત થયો એટલે રાહત એને. અરે વાસા રહી ગઈ હોય, કઈ ખૂટતું હોય એટલે વાંધો આવતો નથી. તો આ ભક્તનો આ લાભ છે. વાતની ગોપી વાત કરી સ્વામી. તો ગોપી નાતી છે, પૂજા કરતી હતી, માળા કશું જ નહીં. ખાટલો મહિમા ગોતીનો કેમ મહિમા આજે તો જો બેડા નાતા હોય છે, વાસી કરાતા હોય છે, લુગડા પહેરતા હોય છે ને. આ તો ગોપીઓ તો સામાન્ય બૈરાઓ હતા, છતાંની ભક્તિ વખણાય કેમ ગઈ? એનું કારણ છે ભગવાન મનમાં એમ થયું, પોતે ભજમાં પોતે ગોકુળમાં આવ્યા મથુરા જેલમાંથી. મનમાં એમ થયું કે મહિલાઓ છે એ સોફ્ટવેર છે, સમજ્યા ને, પુરુષો હાર્ડવેર છે. સમજાય છે? માતાઓ જે છે એનું હૃદય ઓછું હોય છે. શું કામ? એને મારું છે, બાળું છે, એમાં મમતા હોય, એમાં લાગણી હોય, સંસ્કૃતિ બધું હોય છે બહેનોમાં. તો ભગવાનના મનમાં એમ થયો ભક્તિનો થોડો પ્રાંગર્ય મારે કરવો છે. રસી ભક્તિ પોતે હતા, ગોકુળમાં આવ્યા, એવો ઠાડી ગ્રહ કરી માખણ ચોરવા, મય લૂંટવા, મટકા ફોડવા, આરંભમાં એટલું બધું કર્યું. ગોપીઓમાં ખેંચાઈ ગઈ. એ જ આરંભમાં તો એને કઈ હતું નહીં ભગવાન છે એ ભાવ ક્યાં હતો. પણ જેમ 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 નજીક આવતી ગઈ તેમ તેમ ખ્યાલ આવતો ગયો આ તો કનૈયો છે, બે જેવો નથી હો, કઈક અલગ છે. આ તો જોયું એમણે સંતોષી આ બધાય અસુરને માર્યા, ધનકાસુર હોય, અઘાસુર હોય, રક્ષા કરી, એ ગુણ આવ્યો. વાહ ભાઈ વાહ. હું તો કઈ ગિરનાર તો કીધો 7 દિવસ સુધી જોયું એને. ઓહો, આ ગોપ નથી, કઈ જુદો છે આ ગોવાળ હો. મહિમા થયો અને એમાં મહિમા એટલો જણો મેં ભગવાનનો એટલું બધી બની ગઈ, વેસની બની ગઈ ભગવાનના. એને જ ખોળે, એને જ જોઈ, બસ એ જ જીવે. આટલું બધું થઈ ગયું કે આ ફેર બરાબર ફેર માણસે એ ફેર ચડી ગયા. પછી ભગવાનના ટચમાં 12 વર્ષ સુધી ભગવાનના ટચમાં રહ્યા. એટલે એવું થઈ ગયું ભગવાન ભૂલાય નહીં, સતત એ જ આવે. ઊંઘમાં ભગવાન, સપના ભગવાન, બસ ભગવાન. ભગવાનની પ્રેરણા બધી હતી, એને ઊંચો કરવો હતો, ભક્તિ છોડ ઉછેરવો હતો. એટલે ભગવાન કરી આવી. નીચે પોતે ઉતર્યા, પરંપરા ભગવાન હતા, છતાં પણ બાળક બની ચોરીઓ ઘરમાં કરી, મટકા ફોડ્યા ને, દાન માગ્યા. એકદમ ઓતપ્રોત બની ગોપીઓ. ઓતપ્રોત બની ત્યારે જે જેઠ થાય એમ છે, આગાડી તો ન થઈ શકે. ઓતપ્રોત થાય, ભગવાન પોતે નીચે ઉતર્યા, જળ કરી માનો ઢાળે ગોપીઓમાં જોડાઈ ગઈ. જેમ જેમ નજીક આવી તેમ તેમ ખ્યાલ આવ્યો, ઓહો આ જુદું છે. આ તો આ કનૈયો જે માની છે આપણે એ નથી, આ ગોવા પરમનો છે. અને એ થયું એવું એ થયું ભૂલાય દેવું થઈ ગયું. એટલે માળા ભગ યાદ આપણે આવે, ફિર સ્વામિનારાયણ, રામ, કૃષ્ણ મારી આવે, ફિર ભૂલાઈ જાય, મન ભાગે. મન ભાગતો નહીં ક્યાંય, સપનામાં જુઓ, સતત ભૂલાય નહીં. કંટાળ્યું ગોપીઓને ભગવાન ઓળખી ગઈ ને. આટલા ગુણ ગાય તમે જુઓ ત્યારે ભગવાન સ્વામિનારાયણ હોય, વ્યાસ ભગવાન હોય, મધ્વાચાર્ય હોય, વલ્લભાચાર્ય હોય, મહાપ્રભુજી તમામ એક અવાજે હો. ગોપી ભક્તિ ગોપી હોય. વૈરાગ્ય ભરત નો નિષ્ઠા સુખદેવજીની અમુક સ્ટાન્ડર્ડ હોય છે ને, માપના સ્ટાન્ડર્ડ. બસ ગોપી ભક્તિ મળે. તમામ કવિઓને ખૂબ ગીતો બન્યા છે. કવિઓ કીધું ભાઈ તમારા સંતોએ કીધું બન્યા ગોપીઓને. એટલા માટે તો પ્રેમ હતો એનો. આપણે પદ આપણે સુખ નાવે રે એવો દાજી અમને શ્યામ રે વિના સુખ નાવે. સુખ આવતું નથી, ભગવાન મૂકી ગયા. ભગવાન મૂકી ગયા ખબર તમને? અહીંયા ભગવાન રાસેરીમાં ગોપીઓને બરાબર સાનિધ્ય સુખ આપ્યું, સાનિધ્યનું. ભગવાન પછી ગયા ઘટ થાય એટલા માટે જ ભગવાન. જો વરસાદ બોપડ્યા કરતો હોય તો પણ ઝાડ પાન બરાબર ના રહે, તો તડકો પણ જોઈએ ને. તો જાણો છો દેશમાં ખાલી બે પડે આમ નામ મગફળી હોય, કપાસ હોય, બગડી જાય છે. સતત વિનાશ જેમ સુકો પણ જોઈએ ને, હવામાન જોઈએ. મને ભગવાને થયો ગોપી રસમત બની ગઈ છે, તો દૂર જાઓ,
Let me try, test them. Let me test them. દૂર ગયા પછી પાછા આવ્યા જ ભગવાન કહે ભગવાન આવ્યા નથી. અને એ તાંબા જે દૂધ ગરમ કરો ને ધીમે ધીમે ઘટતું બને છે, ભાવ બને દૂધનો. એ પ્રેમ ગોપીઓનો વિયોગમાં ભગવાન ભૂલી નથી હો. એટલે વિયોગ થયો ભગવાન ભૂલી નથી. સતાજન ભગવાનની સાનિધ્ય બસ. ઉદ્ધવને મન ભગવાનને અંબારી ગોપીઓ ત્યાં ભગવાને ત્યાં ચિંતા થાય ત્યાં ખેંચ્યા ભગવાન. આ યાદ કર ભગવાન યાદ આવે. ભગવાને જોવું હતું ઉદ્ધવને માપવા હતા. ઉદ્ધવજી જ્ઞાની હતા, પ્રેમી નહીં, જ્ઞાની હતા. જ્ઞાન છે તેમને ઓછું કહેવાય. જ્ઞાનમાં સુકાશ છે, પ્રેમમાં વિનાશ છે. જ્ઞાન છે જો થાય કર્તવ્ય તો જ એ ભક્તિ બને. જાણતા હોય કામનું બધું, કર્તવ્ય ન હોય શું કામનું? ખૂબ જાણતા હોય કર્તવ્ય ન હોય. દાખલો આપું શકું. એક પંડિતજી હતા, એકલા ગયા સભામાં જબરજસ્ત વ્યાખ્યા પર દયા કોને કહેવાય? દયા, લાગણી, કરુણા બહુ બધું બોલ્યા. કલાક ભેગા થઈ ગયા. ચાલતા થયા પંડિતજી. એ વાહન હતા નહીં કે મૂકવા કોઈ જાય. ભાઈ અમારે હરીશભાઈ એ વાત મૂકવાની ગાડી લઈને બોલો. એ ગાડીઓ ક્યાં હતી? થાકી બગેરા પોતે હાલતા થયા. હાલતા હાલતા એક શેરીમાં કોઈ કબૂતરનું બચોટું પડી ગયું ગટરમાં. આમ થાય પડે બહાર નીકળ્યા નહીં. હોટેલ નહીં એટલે આમ થાય પીડાય. એમાં એને જોયું કે આ બચકુતર પડે છે. દયા આવી, કરુણા ના આવી. એક છોકરો હતો એ હાલો હતો તેમનો. એ ભાઈ શું કોણે બચાડે? છોકરીએ કોણે બચાડે? કોની મન નામ છે પંડિતને? આ ગટર છે, ગંદુ પાણી, હાથ ક્યાં ધોવા જવા. જાણતા બધું જ. પણ દયા છે એ પ્રભાવિત બની નહીં. છોકરો અજ્ઞાની હતો. તેમને ઉપાડી દીધું. બોલ એને જ બના થયું ભલે હું પંડિત છું, આના જેવો નહીં. દયા આવી મને જ્ઞાન છે પણ આમાં કર્તવ્ય છે. દયા જાણતો નથી, દયા જીવનમાં પડી છે. એમ ગોપીઓ જે છે ભક્તિનામાં હતી નહોતી. એમને પ્રેમ હતો, બધું હતું એનામાં. એમ બોલ્યું છે હે ભગવાન તમારો તે સ્પર્શ એમના વિશે ઉડી ગયા. કામ, ક્રોધ ઉડી ગયું છે. ઝેર જેવો થઈ ગયા વિશે એ ક્યારે થાય? એ ભગવાન સંબંધ થયો ત્યારે થાય. મને મનમાં એમ થયું એ થોડું કાચો છે જો આ સાનિધ્યમાં છે. હવે દૂર ગયા, મથુરા ગયા, પછી ઉકળા એવા હતી. એ ત્યાં યાદ ગોપીઓને વળગી રહ્યા એમ હોય છોડ્યાની વળગી ગઈ હતી ને. તમે ઓળખી ગયા હો કે બહુ સારો જોબ છોડો તો છો, સારો જોબ મળ્યો તો છોડો છો, છોડતા હોય. એમ કોઈ હીરા પારખો હોય હીરો પડી ગયો એને પછી છોડ્યા ને કેમ થાય? આ છોડ્યા ને ગમતી છો, સમજાઈ ગયું ને. એમ ગોપીઓ જે છે સમજી ગઈ. ભગવાન ત્યાં ગયા, ગોપીઓ અહીંયા, ભગવાન ત્યાં. કૃષ્ણ વિલખે એનો જેને આલોચ ભગવાન કૃષ્ણને સંભાળે વનમાં જાય. ભગવાનને ગમતા હતા. ગયો ચારી એમાં માટલા ફળ્યા હતા. રાશિમાં સતત આ ધ્યેય, આ જ ધોન. કોને વ્યસની સિગારેટ નો હોય, અફીણ નો હોય, ગાંજા નો હોય, ઘણા ડ્રગો વિશે રહી શકે ના વિના? રહી શકે? ના રહી શકે. લેવું જ પડે ને. ગાયું ટોળ્યા ને માથું ચડ્યા ને પેટ મોતે ખોલાસો લેવું જ પડે ડ્રગ. એમ ગોપીઓને વ્યસનથી કૃષ્ણ ભગવાન સંભાળે પડે અમને સતત. એકલા કીર્તનમાં ઓ દાજી અમને શ્યામ રે વિના સુખ નાવે. સગા દીઠા ન સોહાયો. સગા હતા, પુત્ર હોય, દીકરી બધા હતા. મનને માનતું નહીં. બોલો આ મોટી વાત જો છોટાની સંબંધ. દીકરા છોટી સંબંધ નથી છોડતો. છોટી એની બેન છોટી ઓટોમેટિક. બોલો મંદિર ખાવા જાય, ઘરે ભાવતું એને બધી ભાવતું લખે છે. સગા દીઠા ન સોહાય મંદિર ખાવા જાય રે. ઓ દાજી અમને શ્યામ રે વિના સુખ નાવે. દર્દે દીવાની ડોલું બપૈયાની પેણે બોલું રે. મોહની લગાડી માવે રે. એવો દાજી અમને શ્યામ વિના સુખ આવતું જ નથી. હૃદય ઊંઘ આવતી નથી. લગી લાગી ગઈ છે. આ તાન છે. પછી કે છે નિમન નિંદર ત્યાગી લગની સાથે લાગી. હૃદયમાં ઊંઘ જાગી જાય તો કૃષ્ણ સમજે ગમે છે. આટલો થાળ, આટલો પ્રેમ. એની કેટલી ગોપીઓ નથી ભગવાનમાં.
આ ગોપી યાદ કરે ભગવાન ત્યાં તકલીફ પડે, ઊંઘ આવી જાય, સંભાળે થઈ જાય, ભગવાન હતા એમાં ભગવાન ગોપીના હૃદયમાં આ ભગવાન પોતે હતા બહાર. એટલે આ જે પરિતાપ થાય, ગોપીઓ સંતાપ થાય, વિરતાપ જ્યારે ભગવાનને ભગવાન એક માસો જેવો જોઈ ગોપરામ જોઈ ઉપર જાય, સમજ ઉભા રહી એમને જમે નહીં માખણ તો યાદ આવે ગોપીઓ માખણ વાળી દેતા આંખ માસો આવી જાય, ન ભાવે. તમે જોશો ને આ તેથી આજે એવું છે, મહિલાઓ હોય, દીકરો હોય, આવડો હોય અને જો જાય બહુ દુઃખ થાય ને, જે ચડી પડી હોય જોયો ને યાદ કરીને યાદ આવે આવતું છે ને, એના કપડા હોય, એનો રૂમ હોય, એના રમકડા યાદ આવતું આવે છે આજે પણ. મહિલાઓ જે છે એકદમ પ્રેમાળ હોય છે, નહીં કાંઈ કેમ આવશે આમ, જમે નહીં, માખણ લે નહીં, દહીં લે નહીં, એક માસો આવી જાય ઉપર ગયા જાય, એક બાજુ બહાર એક માસું પડે. ઉધરે કીધું માતાજીએ ઉદ્ધવ કૃષ્ણ હમણાં એકદમ સુરકા છે, એને મનમાં કઈ દુઃખ કઈ છે, કઈક ડંખે છે મનમાં, એને કઈક સમથિંગ ધેર ઇઝ પેનિંગ, કઈક છે અમને. ઉદ્ધવ તો જા પૂછી ગયો. ઉદ્ધવજી આવ્યા, ભગવાન બધા હમણાં એક માસો હતા, અરે કનૈયા કૃષ્ણ આમ કેમ એક માસો, તો મને ગોપી યાદ આવે છે. અરે ભલા માણા એવી નાનપણ તમે રમતા જુદી વાત, મોટા તમે થઈ ગયા છો, યુ આર યંગ, હવે યાદ ન કરે. બાળકો તો જુદી વાત છે, બાળકો રમતા હોય તમે બાળકો તમારો રમતો મૂળનો મોટો રમે પછી રમે તો રોકડા આવે તો તમે કહો ને, મારા આશીષભાઈ ને હું ના ભૂલી ગયો, કિશનભાઈ છે એ રમે આમાં ભૂલી ગયો, એ તારા આવ નથી ભાઈ, તો બાળકો રમે તો મોટો થઈ ગયો ભાઈ, રમે પણ નહીં તો હવે એ ઉદય યુ આર યંગ, યુ આર કિંગ ના. હવે ભૂલી ગયા તો કૃષ્ણ કે કાકા ઉદ્ધવજી તમે ત્યાં જાઓ, એ મને ભૂલી જાઓ, શરત મૂકી આપ ત્યાં જાઓ, એને સમજાવો, મને યાદ ન કરે તો બોલે બસ તમે ત્યાં જાઓ, એને કહો તમે જાઓ કે છે હું અમને વાંધો ક્યાં તો બસ એ ત્યાં ક્યાં છે હું આવ્યા છે. સાંજ પડી ગઈ હતી, સાંજે આવ્યા, નંદીને મળ્યા, માતા જતાને મળ્યા, કેમ ઉઠી કીધું જોયું તમે આવ્યા, ભલે આવ્યા, એ મને વાત કરો એ આમ વાત બધી કરી ઉધરજીએ વાત બધી કરી, માતાએ પણ કીધું તમે ભૂલ્યા કને ભૂલ્યા હતી ના, તમે ભૂલ્યા હતી તમે યાદ કરે છે. એ પૂરું થયું, સવાર પડ્યો, ગોપી મણી મથવા કૃષ્ણ 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 મહી મથે છે, ગાયો દોવે છે, કૃષ્ણ આખું વધ ગાયો બની ગયો. વ્રજમાં જ્યાં ધૂન કૃષ્ણ નહીં, કૃષ્ણ કૃષ્ણ આખો વજ કૃષ્ણ બની ગયો, એવો બની ગયો. ઉદ્ધવજી કા કઈ કહું શું કહેવાય, મહી મથે ગાયો દોવે કૃષ્ણ કૃષ્ણ. આ જો નજે જોયું અમે આવડવા આવે નજે જોયું, તમને કહું લીખું છે એ કૃષ્ણ ભગવાનનું નામ તો લેવાય પણ રાધાજી બધા કરે રાધે રાધે બોલો બધા થાય છે. અમે સાંભળ્યું હતું, અમે ગયા ત્યાં ગયા ને મથુરા, ત્યાં પેલું છે ને વરસાના ગયા, અમે વરસાના ગયા જતા મને જઈએ તો બેઠા ઘોડગાડીમાં રાધે રાધે બોલે બધા બોલો કૃષ્ણ કોઈ બોલતો નથી ત્યાં રાધે રાધે કૃષ્ણ રામ બોલતા હોય ને હે રાધે રાધે રાધે. અમે જોયું ને આમને પૂછ્યું દાદાજીનું જન્મસ્થાન છે આ રાધે રાધે બોલાય જાય કે વજન થાય છે ટુડે ઘણામાં ગયા છું, કોઈ ગયા છો વરસાના કોણ ગયા છો બોલો જો સાંભળ્યું ને રાધે રાધે સાંભળ્યું છો ઘોડગાડી વાળા હોય જાય રાધે રાધે હાલો હાલો કે ને હાલો ન બોલે રાધે રાધે રાધે. અમે જોયું ને આમાં અને કરી લખી જવા સ્વામીએ કીર્તનમાં રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉડધારા ગિરધારી રે હરી હરી તુલ્ય ત્યાં ભજન નારના ભજન થાય છે બોલો રાધે કૃષ્ણ બોલી છે આપણે તો. એટલે આવો પ્રેમ ઉદ્ધવજી તમે ત્યાં જાઓ, એને સમજાવો કે મને ભૂલી જાય, મને કાંઈ વાંધો તમે ત્યાં જાઓ. ભગવાને એમ બધાને મને મોકલાય લેવા પ્રેરણા એમ જ્યાં બોધ દેવા નહીં બોધ લેવા, આમ તો કહેવાય નહીં કે મને ત્યાં જાઓ જાઓ મનમાં તો હવે એમાં શું મોટી વાત છે. નીતિ એક ના જવું તો નિપુણ છો, નીતિમાં નિપુણ છો, જ્ઞાની છો ભાઈ, તો
બૈરાઓ છે ગોપીઓ છે એની કવાજ મોં લાગે સભે કીધું ને ગયા હો ત્યાં મેળા હવાર પડ્યું જોયું આપણે ગોપી ખરું રથ એવો છે ત્યાં કોણ આવ્યું છે હાલો કૃષ્ણ એવો લાગે છે ગોપી આવી તમે આવ્યા છો કૃષ્ણ કેમ આવ્યા નહીં પ્રશ્ન કર્યો તમે આવ્યા એ કેમ આવ્યા હતી મને ઢોકલો છે મને વાત બધી ઘણી મોટી બધી છે એમાં તો ઉદ્ધવજી કહે કૃષ્ણ જે છે એ તમે શું માનો છો જ્ઞાન છે બધે વ્યાપક છે તો ઘટઘટમાં વ્યાપક છે ગોપીઓ વ્યાપક છે એમ વ્યાપક માનતા હતી અમે નંદ દીકરો હોજો મારે નંદનો દીકરો જોતો દીકરો પણ હોજો મારી જોઈશ બોલો જોતો તમારે વ્યાપક અમારે જોઈશે નંદનો દીકરો જોતો જેવા મારી જોઈશ લાવો મારી જોઈશે અમારે પછી કીધું તમે અંદર ઉતરો જો અંદર છે ગોપીઓ કે ઉધર દેવા જો બધું બેહી ગયો મને ડોળ બધું બેહી ગયો સમજ્યા અંદર કરવો દે ભાઈ ડોળવો દે મારે અમારું જે બધું બેઠે બેહી ગયું છે પણ અંદર વિષયો બધા નીચે બેહી ગયા છે લખ્યું છે અમને જો નાખે છે છોડ્યું બાર ને તો માઈ ખોલ્યું દીકરા શું ડોળવું કે છે મારે ડોળવો છે ભાઈ કૃષ્ણ મેળા મારા કામ ક્રોધ એ બધું બેહી ગયો છે મારે ડોળવું છે હવે અમારે એ જ જોઈએ અમારા માટકા ફોડતો માખણ નાખતો નાચતો અમારે એ જોઈએ છે અમારે નવડું કામ છે અમારે વ્યાપક ભલે મારી પાસે રહ્યા અમારે પ્રત્યક્ષ અમે જોયું બધું ઘા ખાઈ જાઓ બધું કે મારે ક્યાં તમે જાઓ રહ્યો ને અહીંયા ભગવાન કૃષ્ણ છે અહીંયા માગો તમે બધું એવું જાઓ ક્યાં તમે જાઓ છે જ્યાં કા નથી કૃષ્ણ તમે ત્યાં જાઓ તમારે બોલો કૃષ્ણ બધું ઘા ખાઈ ગયા તે ઉદ્ધવજી વ્યાપક પકડી પ્રગટ દૂધમાં ઘી જ ન હોય ને મળે દૂધમાં યુ નો બરાબર દૂધથી મલાઈથી કઈ થોડીમાં કઈ રોટી ચોપડા કે દૂધથી હા એમાં મખાણ છે ઘી એમાં જ નથી એમ નહીં કઈ પણ વ્યાપક છે એ દૂધ છે એનું દહીં થાય એ મથાય એ માખણ થાય એ જુદું આખું બરોબર ને આ તા હું બાપા કહું છું જાણકાર છે કાંજી બાબા કાંજીભાઈ બરોબર તો કેમ લાગે છે મતલબ વિદ્વાન છો બરાબર છે એટલે ગોપીઓ કીધું કે દૂધમાં બધે માખણ તો છે જ ભાઈ મલાઈમાં છે જ એમાં છે બધે પેલું પણ એ તળાય જે દૂધમાંથી માખણ નીકળે જે ઘી થાય એનું બધું મિશ્રણ બને બાપ એમાં જ બને છે બધું જે દૂધમાં કેમ મલાઈ હોય એમાં કેમ હોય ફેટ હોય એવું છે એ તો એમાં અમે બની રહેશે અમારે રસ ત્યાં એવો જ હોય છે અમે બધાનો ભેટલો મારે લેતો હોય ઘાસ અમે અમારે એ જ હોય છે બધું ઘા ખાઈ ગયો ઓહો મારો પ્રેમ આવો નહીં મારો પ્રેમ આવો નહીં પૈયા લાગે છે ગોપીઓને માફ કરો મારી ભૂલતી હોય માફ કરો નજીક નીકળી ગયા બધા અપાવ્યા હતા બધે પાછા ગયા કીધું અત્યારે ભગવાનમાં માગ્યું એ ભગવાન મારા કોઈ બાકી મને રજ થાવું હું ઘસ કાસ થાવ બોલો નાની વાત છે જોયું અમને જોયું પ્રત્યક્ષ ઓહો આવો પ્રેમ હું કાચો હું અપૂર્ણ છું આ તો ભૂલતી મારે યાદ કર્યો કૃષ્ણ ભગવાન યાદ કર્યો ભૂલતા નથી સતત એના અંગે અંગમાં ભગવાન ગણાઈ ગયા છે ઇન્ડિયા આઝાદ થયું ક્યાં ગયો nobody knows the cause where he goes ક્યાં ભાડે ગયો ખ્યાલ ન રહ્યો જીવે બાજુમાં હતો ભાઈ કે મૂકી ગયો ભૂલી જાવ ને એ તો ખબર ક્યાં ગયો હોય હાથ પર આખો વરસ નીકળ્યો છે એટલે ભાઈ જે કહેવા માટે એની ઘરે ઉભા રહ્યા અંદર ગયો છે મેં કેવું ન કીધું બહેનો હતી જીવબાન નાડુબા પાછુબાની એ બહેનો પણ ભગવાન યોગ થયો ઉડી ગયા હો લગ્ન કરવાથી સાથે જાવ ત્યાં સુધી કરવો છે ભગવાન મેળા આપણને એ જોડાય ભગવાનમાં એટલી બધી હતી તો કોઈ બાયા ભાઈ તો આગળ જતા બાળક છે કહી દે આટલી નિષ્ઠા અમને એટલી વાત ભગવાનમાં બાપુની ચાહતો ઘીરે દીકરીઓ ઠીક નહીં કે છે બીજા કે રાખી દીકરીઓ ઘીરે એ ઠીક નહીં પણ કે બાપુજી ના હો કે છે અમારે લગ્ન કરવા અમારે ભગવાન બધવા છે બાપુ મને એમ થયું કે આ બહુ કે છે કે બધી દીકરા ભેજા મને પરચો આપવો જોઈએ પછી હું માનું
એમાં ભગવાન ખરા કરી દૂધ ધીરું ઠાકોરજી આગળ વાટકો ભરી નાના લાલજી કોઈ કહેતા નહીં કઈ એ જોયો પડશે હમણે પીગળ લાગ્યા દીકરીઓ તમે તો ગોપીઓ છો બીજા કોઈ બટા હોય ને કાકા સંબંધીઓ હોય છે કોઈના હાડુભાઈ હોય બીજા કોઈ આ ઠીક ને આ ઠીક ને સર સંત બનાવ્યો છે આ ઘણા ગઢવીઓ છે પણ ગઢવી ઘણા મળે છે અમને સ્વામી કેવો પડશે આ સંત એવો બનાવ્યો છે થઈ શકે જ નહીં આ છંદ એવો છે આ છે પંક્તિ જવા મોટો છંદ છે એના અર્થ એવા જ ગહન છે સમજાય નહીં એવો છંદ બનાવ્યો છે એમને કોઈ ચાંદી કોઈ બધા કબૂલ કરે કે નહીં આ ગઢવી નો છે ટીગરસિંહ ભાઈ અભિગુદાની બરાબર એ બધે મળવા કામ નહીં કે છે આ તો ભાઈ જુદી વાચા જુદી માટે અભિગુદાન છે આવા કવિ સમર્થ કવિતાને ભરેલી શબ્દ ઉતારવા પડે છાન શબ્દમાં હાજર જવાબી એવા તરત જ બોલ્યા લખવું પડે એવું નહીં કે ત્યાં એવા ફરતા ફરતા બધી જીતા હતા ભાવનગર ગયા ત્યાં પણ કયા ખુશ થઈ ગયા જસવંતસિંહ ખુશ થઈ ગયા ઓહો વાહ ભાઈ વાહ બિરદેવા અમને ખુશ થઈ ગયા કે માગો માગો મારે નહીં અમને મનમાંથી વાળી ખડા પહેરાવા છે પહોંચી સંજ્ઞા કરી લોટદાનજી છે આપણે આપવું જોઈએ હવે ફોની અમને ફોની હાલ તે વખતે ફોની સામે ભગત પાછો સોની જે છે એ નામ ભગવાન ભગુભાઈ નાગદાનભાઈ દીકરો ભગવાન નાગદાન એને બોલ્યા કે નાગદાનજી આવો આ માપ લીધો ઘડીના માપ બનાવો એ પહોંચી કળા બનાવવા છે એ પોતે આવ્યા સીધા ભરતા એ જોયું આ ટીલો જોયું ને જુદું ટીલું ઉપર વચ્ચે ચાંદલો અને આને જા ટીકા કરી નાગદાનજી સોની આ ક્યાં વૈષ્ણવનું ઊભું ટીલું હોય વચ્ચે કઈ હોય નહીં લાડુ વધ્યું પણ તો આ કયો પંથ નહીં કે પંથ છે બોલો 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 તો ભૂલા પેલા સોની કે છે ના હો નાગદાનજી હું ભૂલો ન પડું હું સોની છું હું હીરા પારખું છું હું સોના પારખું છું હું કદી ભૂલો પડું સોનું પારખું છું હું મેં પારખા છે પછી ત્યાં ગયો છું ન હોય કહે છે અરે જો કહે છે બહાર જવું છે ને તમે પારખ્યું એમનું હું જાઉં જો કેમ છે એ નાગદાનજી તમે કહો તો કયો ને પોતે મીઠું ભર્યું હોય લુગડામાં મીઠું ભર્યું હોય મોટું બાંધી મૂકો તળિયામાં તો એ ઓગળી જાય મીઠાની કોથળી છે લુગડા બાંધી છે લુગડા બાંધી હોય નીચે મૂકો તળિયામાં પાછી બારી આવે નાગદાનજી હો કે છે એ સમુદ્ર છે સમુદ્ર તો સાગર છે પેસિફિક ઓશન તો ભલે ત્યાં જાઓ એમ જોઉં છું કે નાગદાનજી ગયા હો માથે ઘોડે ત્યાં ગયા છે મને આમ થયો ભગવાન તમને કે છે એ ભગત થોડા ભગવાન કઈ કર્યો બગે છે જ્યાંથી સંત પસાર થાય એ જગ્યા ધન્ય બની જાય કારણ કે નદી જ્યાંથી પસાર થાય ત્યાં બધું હરિયાળું હોય પાણી એ જીવન છે ને ત્યારે એને લઈને બધું છે વાદળું જ્યાંથી પસાર થાય ને વરસી જાય એ જગ્યાને પણ ધન્ય કરી દે અને સંત જ્યાંથી પસાર થાય તો એ પણ જીવનને ધન્ય બનાવી દે ત્યારે તમે બધાએ ખૂબ સારી રીતે ભજન કરો છો વિદેશમાં રહીને સારી વાત છે બીજું ભારતની અંદર એક માણસ શેરડીનો વાળ વાવે 17 હૈયારું ખેતરનું હોય 17 જણાનું હૈયારું અને એક પોતાનો શેરડીનો વાળ ત્યારે કોનું હતું ત્યારે કોહ જોડીને જો વહેલો ઉઠી અને 17 કળથીના ખેતરમાં સવારથી સાંજ સુધી પાણી પાયા કરે ડાયો ન કહેવાય પોતાનું કે શેરડીનું પાણી પાઈને કામ કાઢી લેવું જોઈએ એમ આપણે આખી જિંદગી સગા વાલા માટે આ બધું કામીએ મહેનત કરીએ સંઘર્ષ કરીએ આપણું ફરજ છે આપણે પાલન કરવું જોઈએ પણ બધો જ સમય જો એની અંદર આપણે વાપરી નાખીએ
અને આપણા આત્માનું કલ્યાણ થાય એવી કોઈ સાધના ના ખેતરને પાણી પાયું કહેવાય. એટલે આપણે પહેલું આપણા તો નથી. રામકૃષ્ણ ગોવિંદ એવું કઈ બોલી શકે નહીં. હાથી હોય એને ભલે આપણે ગણપતિ કહીએ પણ એ કઈ ભજન કરી શકે નહીં. ત્યારે ભગવાને આપણને ઊભા દેહ આપ્યા છે અને પ્રાણીઓને આડા આપ્યા. એટલે આપણે ભગવાનને મનુષ્ય જન્મ આપ્યો અને પછી આપણે ભગવાન ભજન ન કર્યું એટલે ભગવાનને એમ થયું કે આ ઊભા દેહને લાયક નથી. આ બે પગ બીજા એનામાં આપી દો ચાલો. પછી આડો દેહ આપી દીધો. બોલવાનું નહીં કાંઈ. આ કેવો દંડ બોલો? હે ભૂખ્યું હોય તરસું હોય કઈ બોલ. બાબત યાદ રાખે. એક રડવું નહીં મારાથી શું થાય. આપણાથી મનુષ્ય દેહ બધું કોઈની હારે લડવું નહીં અને કોઈ નડવું નહીં. કોઈ નડીએ નહીં એ મોટી સેવા છે. કારણ કે જવાનીમાં ભજન કર્યું નથી અને જો ભજન કર્યું હોત તો પડી ટેવમાં વૃદ્ધા જાત અને ઓટા જ ભાંગ્યા છે એટલે તો ઈ જ કરે ને બીજું શું કરે? મારી તારી જ કરવાની, અહીંયા તો બીજું કઈ છે નહીં. એટલે આ બરબાદી છે. સમય કઈ વારંવાર મળતો નથી. અહીંયા આવો તમે ડોલર કમાવો એ ખોટું નથી. ડોલર લઈ લેવાના એનો વાંધો નથી પણ તમારું ગુમાવી નહીં. શું 4 થી તમારે દૂર રહેવાનું. હોટલ બોટલ ટેબલ ને કેબલ. એક બહારનું ખાવાનો ક્રેઝ વધી ગયો છે. મહારાજ કે પાપીના હાથનું ખાઈને પાપમાં વધારો. એટલે આપણે બહારનું સારામાં સારું બનાવીને ઘીરે ખાવું. બહારનું જેના તેના હાથનું ખાવું નહીં. અને બોટલ આ દેશમાં તો પાણી કરતા તો વાઇન જાજુ પીવાતું છે. બરાબર? ત્યારે એને અડવાની શાસ્ત્રમાં તો ના પાડી છે. ત્યારે આપણે એમાં નો લપસી જઈએ એ ખાસ ધ્યાન રાખવું. બોટલથી દૂર રહેવું. સોક્રેટિસ ને એના મિત્ર આવ્યા આવીને કે આ 100 વર્ષનો દારૂ છે. દોરી નાખ્યો અને રેતીમાં હાટીકું ફેરવી દીધું. બોલા કે મારી નજર સામે તમે આમ કર્યું? તો ભાઈ હા બેઠું હું પીવું અને મારું જીવન ધોળ જાણી ના કરતા એને ધોળમાં નાખી દઉં પેલા હું તો બચી જાઉં. સમજાય? તો આવી આપણી મનોવૃત્તિ હોવી જોઈએ. હોટલ બોટલ અને ટેબલ. ટેબલ તો આપણે જુગાર કેસીના તમારા જુઓ ને. સમજાય? પૈસા થાય એટલે તરત જ આમ હાલો કે અહીંયા જઈએ. અહીંયા આપણે આ પેલું છે ને તમારે અમેરિકામાં લાસ્ટ વેગાસ. બોલો જ્યારથી ઓછા કોઈ મુકાય જ નહીં આમાં આગળ. સમજાય? અને એમાંથી કોઈ બારો ન આવે તમારે. બોલો સમજાય? અહીંયા વળી 200 માઇલ સુધી બસું ફ્રી લઈ જાય તમે. બોલો એવી તો ફેસિલિટી કરીશ. બોલો એટલે ધર્મરાજા યુધિષ્ઠિર નળ દમયંતી બધા જુગાર રમીને માપ બારી આપત્તિઓને નોતરી દીધી. બોલો એમાંથી આખું તમારે શકુનના સંગે રીમા તો એમાંથી બધું 14 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ અને રાજ એનું હતું છતાં એને મળ્યું નહીં. દુર્યોધનની નાગરદાઈ કરીને એને હઠે કરીને એ કે લડ્યા વિના આટલી તસુ જમીન ન આપું કે 5 ગામડા આપો તો ન આપાય. ભગવાન સંધિ કરવા ગયા તો એ માન્યો નહીં. એટલે પછી મહાભારતનું યુદ્ધ નીકળ્યું. એમાંથી 39 લાખ માણસોનું મૃત્યુ થઈ ગયું. બોલો ત્યારે આ બધી વસ્તુ એવી છે. પછી કેબલનો તમે જો વિવેકપૂર્વક ઉપયોગ ન કરો તો એમાં આખી દુનિયાનો કચરો ઠલવાય છે. ગાર્બેજ. તમારી મનોવૃત્તિ બગડી જાય તમારી. આજે વ્યભિચારના છેડતીના બનાવો શેમાંથી બને છે? આ કેબલનું જ પરિણામ છે ને. આજે બ્યુટી પાર્લરો જુઓ તમે, ડાન્સ છે એની ફળ
આજે વ્યભિચાર પાંગરી ગયા છે ચારે બાજુ. ત્યારે આ બધી ચારે વસ્તુ જીવનની બરબાદી છે. ત્યારે આપણે એના ઉનાળે લીલા હોય છે તમારે બોલો કે નહીં? એટલે જ્યારે આપણામાં વ્યસન આવ્યું ત્યારે સમજી જ લેવું પાનખર ઋતુ બેસી ગઈ, સમજ્યા ને? એમાં કઈ નવું કપડું બે નહીં. એટલે હંમેશા ક્યાંય એવી જાહેરાત આવી કે આટલા તમાકુ વાળા પછી પાન ખાતા હોય, પછી સિગારેટ પીતા હોય, ડ્રગ લેતા હોય, એવો મૃત્યુ અમારે જોઈ છે. એવી જાહેરાત ક્યાંય આવી જાહેરાત આવવાની છે ભવિષ્યમાં. હે બોલો, તમારે દૂધ લેવા જવું હોય તો, વેચાતું લેવા જવું હોય તો દામ હાલીને જવું પડે, ગાડી લઈને લેવા જવું પડે. અને આ ડ્રગ ને બધું ઘેર બેઠા આવી જાય તમારે બોલો કે નહીં? એજન્ટો બધા ફરતા જ હોય, તમારે દઈ જાય લઈ જાય બધું કરી દે વ્યવસ્થા. હે ત્યારે આ બધું છે ને, આ બધું એવું હવે તો ભોહાઈ ગઈ છે. તો એવું દ્રશ્ય અમારું આમ તમે દેખો તો તમને હાવ ખોટું થાય છે. તમને ગમે ખરું? તમારું ગમે? એટલે આ બધી બાબત છે ને, એનાથી આપણે બચવું જોઈએ. એમાં આર્થિક કોઈ છે, સામાજિક ખોવારી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવું લખ્યું, કેફ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં. બીજું, ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી અને કિમિયાગર આટલાનો સંગ એને પોતાના લિસ્ટમાંથી બહાર કાઢી નાખ્યા, આઉટ કરી નાખ્યા, ગેટ આઉટ કરી નાખ્યા. ત્યારે આ જે શાસ્ત્ર ના પાડે છે એ બાબત, આટલું વાંચન કરવું, ગીતા વાંચવી કે શિક્ષાપત્રી વાંચવી, આપણે વાંચવું, રામાયણ વાંચવું, દસમસ્કંદ વાંચવું, આવું નિયમ હોય ને તો આપણા વિચારોની ભૂમિકા, આપણું મન સારું રહે. કારણ કે મન છે ને એ લુચ્ચું મન. ત્યાગમાં જે મજા છે એ ભોગમાં મજા નથી. એટલે આ મન છે એ શરીર છે એ કચરો સંઘરવા માંગતું નથી, અને મન છે કચરા સિવાય કશું સંઘરવા માંગતું નથી. કેટલાક ઢોરને તમે ચાહટીઓ નાખો, ગદબ નાખો, ખાણ મેલો, પણ એના કરતા એને જો છૂટું મળી જાય ને, ઉકેડા મળી જાય ને, તો એને એ પહેલી પસંદગી એની હોય, પ્રાયોરિટી વાળી. એમ જીવ પ્રાણી માત્રના ઇન્દ્રિયો અંતઃકરણ છે ને, એ હરાયા ઢોર જેવા થઈ ગયા છે. એને ઓખરનું ખાવા મળે તો આ ખીલાનું ખાવું નથી. આ થોડું કડવું કહું છું, સમજ્યા ને? પણ કડવી દવા બી ના કોઈ દી કાંઈ જાય નહીં, આ રોગ તો કઈ જાય નહીં. આ બધું એવું છે, સમજ્યા? એટલે તમે બધા સારા છો અને વિશેષ સારા જોવા માગીએ છીએ, સમજ્યા? કારણ કે પૈસો હંમેશા માણસને જ્યારે વિદ્યા મળે ત્યારે બોલકો થઈ જાય, સત્તા મળે ત્યારે બેરો થઈ જાય, અને પૈસા મળે ત્યારે વાંકો થઈ જાય, ટ્રેક ફરી જાય, સીધો ન રહે. ખાતો પીતો થઈ જાય, ગયો છાંટો પાણી લેતો થઈ જાય. ત્યારે આ બધાથી આપણે બચવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણની જે શિક્ષાપત્રી છે. બીજું, માતા, પિતા, ગુરુ અને રોગાતુરની જીવન પર્યંત સેવા કરવી. આવું સ્વામિનારાયણ ભગવાને લખ્યું. વર્ષ પહેલા લખ્યું છે એમને, કારણ કે ભવિષ્યમાં આવા બધા કપાતર થવાના છે કે મા બાપને કાઢી મૂકશે, વારે ચડાવશે, માને બીજા ઘેરે રાખે, ઓલાને બીજા ઘેરે રાખે. આ ક્રૂરતા કઈ ઓછી છે. અને પછી છેવટે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. બોલો, એનું બૈરું જોઈ છે પણ આ જોતા નથી. બોલો, એક ઠેકાણે લખ્યું હતું કે લાઈફ ઇઝ બ્યુટીફુલ, લાઈફ ઇઝ બ્યુટીફુલ. નીચે એક જણાએ લખી નાખ્યું, તમારા ધર્મ પત્નીની શરતોને આધીન. ત્યારે એ તો તમે પ્રેક્ટિકલ શાળામાં છો એટલે તમને અનુભવ હોય, પણ આ સંસાર છે ને એમાં જેટલું હરિભજન થાય ને, ભગવાનની ભક્તિ થાય, એટલું સાચું સુખ છે.
બાકી દુઃખ ને દુઃખ જ છે. ત્યારે આપણે બધાએ કાયમ માટે સવારે સાંજ તમે જો ફોની લોકોને તમે ઘરેણા ઘડાવા જાઓ ને, તમને મનમાં નિશ્ચય કર્યો કે આપણે આંખું ફાડીને સામું જોવું છે હો. કારણ કે ક્યારે ચોલે ખબર ન પડે, ભલે ને આંખું ફાડીને બેહો તમે, પણ ક્યારે એને હેરવી લીધો હોય ખબર ન પડે. એને પારસી કરી કહેવાય. શું કર્યું? પારસી કરી કહેવાય. એમાં આપણે આ 24 કલાકનો ટાઈમ ભગવાને આપ્યો છે, એમાં પારસી કરતા શીખવું. એમાં થોડો ટાઈમ કાઢી અને ભજન કરી લેવું. સમજ્યા ને? સમય તો બધો વયો જાય છે, અલ્પ આયુષ્ય છે, ટૂંકી બુદ્ધિ છે, અનંત વિક્ષેપો છે પાછા. સમજ્યા ને? અને માયામય સુખ છે એ ક્યારેય દુઃખ વિના. તો પછી ઘણું સુખ મળ્યું એમાંથી દુઃખ ન કરી શકું. કરવું જોઈને, કરતા શીખવું જોઈને કે નહીં? ત્યારે આ પણ જીવનમાં શીખવા જેવું છે. હંમેશા ભજનમાં પહેલા રહેવું, ફોટામાં વચ્ચે રહેવું, કજિયામાં છેલ્લે રહેવું. આગળ ન થઈ જવું. જોઈ લઈશ હું જોઈ લઈશ. ડીપી નાખશે તો ડીપી નાખ્યા. આવા કોણ બોલાવે? આ બધું અહંકાર બોલાવે. સમજ્યા ને? પોતાને સમથિંગ માનીને બેસી ગયા હોય ને, ત્યારે આ જગતમાં નિર્માની થવામાં મજા છે, એવી અહંકારી થવામાં મજા નથી. સમજ્યા ને? એમાં બોસ થવામાં મજા નથી, બોસમાં લોસ છે. દાસ થવામાં જે મજા છે એવી બોસ થવામાં મજા નથી, બોસમાં લોસ છે. સમજ્યા? કારણ કે ગરણ કેને લાગે? ચંદ્ર ને સૂર્ય ને લાગે. તારોડી એમ લાગ્યું કોઈ દી? તકલીફ જાજી કેને? કી પોઈન્ટ ઉપર બેઠા હોય ને. નીચેના માણસો ને શું હોય? પૂછો કાનજી ને, ખબર છે બધી. સમજ્યા કે નહીં? આ બધું એવું છે કે શીખવું જોઈએ કે ધીરે ધીરે આપણું જીવન કેમ તો એ પ્રમાણે આપણા જીવનને આપણે પ્રવાહિત કરવું જોઈએ. આપણી આસક્તિ જો ભગવાનમાં પ્રવાહિત થાય તો એ ભક્તિ બની જાય, અને માયામાં પ્રવાહિત થાય તો એ પછી જગતમાં પ્રવાહિત થાય તો માયા બની જાય. સમજ્યા? અને ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં. એનું નામ વૈરાગ. તમે ઘરમાં રહ્યો, તમે ઘરને છોડી દો. આ સંતોએ છોડી દીધું, હાલો એને ત્યાગ કહેવાય. ભયથી છૂટી જાય ને એને વૈરાગ કહેવાય. અને કેટલાક જે ત્યાગ કરે પણ એના બેકિંગમાં જો વૈરાગ્ય ન હોય તો એ ત્યાગ દંભમાં પરિણમી જાય. આ સ્વામીજી તો ખાતાય નથી, નાતાય નથી. બોલો. ઝાપટિયા બધા એજન્ટો બધા પ્રચાર કરે, બધા પછી પોગળી જયારે ખુલે ત્યારે બધું બારું આવે, બધું ઉપસી. સમજ્યા ને? ત્યારે આ બધું જેવું ખુલ્લું દિલથી જીવન જીવાય એમાં જ મજા છે. જેવા અંદર એવા બહાર. અંદર એવા બહાર રહેતા શીખવું જોઈએ. પણ હંમેશા સરળ થવું કઠણ છે. આજે તમારે સીએમ થવું હેલું છે, ચૂંટણીમાં ઉભા રહ્યો કદાચ ચૂંટાઈ જાય. સીએમ થવું હેલું છે, વકીલ થવું હેલું છે, ડોક્ટર થવું હેલું છે, અને કલેક્ટર થવું હેલું છે, જજ થવું હેલું છે, સાધુ થવું ઇવન હેલું છે. અમારે કલાકમાં દીક્ષા આપી દે અમને. આ બધું સરળ છે. આ બધી કોઈ પોતાની માન્યતાઓ છોડે છે કોઈ? એટલે સરળ થવું બહુ કઠિન છે. અને સરળતામાં જે મજા છે, હંમેશા જીવનમાં કોઈ તમે કોર્ટમાં જાઓ તો ચુકાદો આવે તો એક ઘેરે દીવું, એક ઘેરે અંધારું થાય, અને સમાધાનમાં બે ઘેર દીવા થાય ને. કોર્ટમાં 3 વસ્તુ જોઈને: ધન, ધક્કો ને ધીરજ. ધન ખર્ચવાની તેવડ જોઈએ, ધક્કો ખાવાની તેવડ જોઈએ, ધીરજ જોઈને. કાલે એક જ્યોતિર્મઠની શંકરાચાર્ય થવા માટે દ્વારકાના શંકરાચાર્ય સંભાળે છે ને 2 જવાબદારી. તો એને 65 વર્ષે ચુકાદો આવ્યો કે જે સ્વરૂપાનંદ છે એ બરાબર છે. બોલો.
65 વર્ષ સુધી આંચકા જ લેવાના ને વીઘા એકનો વળ ફળ જુઓ તો ટેટો એમાં જીવડા કચકચતા હોય પાછું સમજ્યા ને? ત્યારે આ બધું એવું છે કે આપણું ધાર્યું આ જગતમાં બધું થતું નથી. આપણે મનમાં સુખી થવા માટે કાયમની માટે કોઈ પણ કાર્યનો આરંભ કરીએ તો ભાઈ આપણે આ કામ કરવું છે અને કદાચ મન હળવું થઈ જાય. અને આ જગતમાં કેટલાક ધાર્યું નથી થતું તો મરી જાય, લ્યો આત્મઘાત કરી નાખે. એટલે આ બધી શાસ્ત્રની મર્યાદા નથી પાડતા, એટલે દુઃખી 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 છીએ આપણે. અને ભગવાનના ભક્તોએ કાયમ એક અનુસંધાન રાખવું જોઈએ કે આપણે સંયમ નિયમની કિનારામાં હાલવું જોઈએ. નદી જ્યાં હાલે છે બે કિનારાની વચ્ચે ત્યાં સુધી સુજલમ સફલમ છે, પણ કિનારો ઓળંગી જાય એટલે હોનાર જ છે. એમ સંયમ ને નિયમના કિનારા છે એની વચ્ચે આપણું મંગલમય બને એવી પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વદેવીશ્વરમ ભક્તિધર્માર્થજમ વાસુદેવમ માધવમ કેશવમ સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. કાર્ય કરી રહ્યા છીએ એમાં 4 વર્ષ સુધી કેવળ 1 રૂપિયા લવાજમની અંદર આપણે વિદ્યાર્થીઓને ભણાવતા. આજે કેવળ 6000 છે તો એમનો પણ અર્થ એ થાય કે દરરોજના 15 થી 17 રૂપિયાની અંદર વિદ્યાર્થીને જમવાનું, રહેવાનું, દવા વગેરે બધી જ વસ્તુ એમને આપવામાં આવે છે. અને ઇન્ડિયામાં 17 રૂપિયાની આજે 1 બોટલ પાણી આપે છે. તો આવી રીતે પરોપકારથી ચલાવીએ છીએ. અમે 250 સંતો છીએ. પૂજ્ય સ્વામી અમારા બધાના ગુરુ સ્થાને છે. 35 જેટલી સંસ્થાઓના પોતે વડા હોવા છતાં પણ પર્સનલ નથી. અને પોતાની ગાડી પણ પોતે પર્સનલ રાખતા નથી. બધા નાનામાં નાના સંત અથવા હરિભક્ત જે ભોજન લે એ જ ભોજન પોતે અંગીકાર કરે છે. કોઈ પર્સનલ સ્પેશિયલ લઈને જાય તો પણ સ્વામીની રુચિ નથી. તો સ્વામી એવા સંત છે. સ્વામી એક જીવોની પ્રવૃત્તિ છે. તો પૂજ્ય સ્વામી અને પૂજ્ય ગુરુ બંને સંતો વડીલ સંતોએ પધાર્યા. હરીશભાઈ લાગે છતાં પણ વિદેશમાં ઘણી વખત વ્યસનો કરી ગયા હોય તો સ્વામી પાસે આવી અને સ્વામી પ્રતિ સ્વામી પણ અમે 2 સંતો અહીંયા રહ્યા છીએ. અમે અત્યારે રાજકોટ ગુરુકુલની 5 ચીજો આપણે અહીંયા તો સ્વામી બિલાસ રહે છે. હું ફિનિક્સ વગેરે જતો હોઉં છું. 2 સંતોના સિટીઝન છીએ. 8 થી 10 સંતો ગ્રીન કાર્ડ વાળા છે અને બધા અહીંયા અમેરિકામાં સત્સંગ કાર્ય કરીએ છીએ. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. બધાને લેવા આવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો કૃષ્ણ કનૈયાલાલની જય. સ્વામી કરો. હા, ગોપાલભાઈ છે આપણા વિદ્યાર્થી. વિદ્યાર્થી. હા, હરે કૃષ્ણ મહારાજ. આવો છે ને આવો છે આવો છે.
સ્વામી આ મારા નાના સાડા છે મનસુખભાઈ આજે ભલે થઈ જાય અમન કમ ફોરવર્ડ મારા સૌથી નાના સાડા છે એરપોર્ટ જવા નીકળીશું. કાલે 12 વાગ્યાની ફ્લાઇટ છે સાણોજે જવા માટે. તો અત્યારે કોઈ ભક્તોને સ્વામી પાસે આવે તો જરૂર બેસજો. મારા મામાજી છે કાંજીભાઈ ના સારા પછી પરસોત્તમભાઈ મારા સાધુભાઈ પરસોત્તમભાઈ જામનગરમાં ગુરુકુળ તીર્થની વાત કરજો. આ જામનગર જિલ્લાના બધા લોકો મોટા છે. રમેશભાઈ પેલા રમેશભાઈ સાધુભાઈ છે એટલે મોટા ભાગના સાડા સાધુભાઈ પરિવાર જ છે એટલે એમાં મિત્રો છે. નવું થાય છે, જમીન બાય થઈ ગઈ છે. તમારા પ્રદેશમાં પણ આપણે નવું સોપાન ચાલુ કરી રહ્યા છીએ. આઈડિયા જવાનું થાય તો જરૂર ત્યાં જજો. અને સ્વામી કીધું એમ નર્મદા કિનારે પણ મોટું નીલકંઠ ધામ છે, તો ત્યાં જજો. રાજકોટ જો જાઓ તો ત્યાં આપણે હેડ ઓફિસ છે. પૂજ્ય સ્વામી કાયમ માટે બંને સંતો રાજકોટ જ બિરાજમાન હોય છે. તમે જો ડોંગરેજી મહારાજનું નામ બધા ભક્તો સાંભળ્યું હશે. ડોંગરેજી મહારાજ રાજકોટ ગુરુકુલમાં આવેલા, એક રાત્રિ રોકાયા સ્વામી ડોંગરેજી મહારાજ. પછી બીજે દિવસે સવારે બાળકોને આશીર્વાદ આપવા ગયા ત્યારે ડોંગરેજી મહારાજ બોલ્યા હતા. એમના શબ્દો જ કહું છું. ડોંગરેજી મહારાજે કહ્યું, બાળકો, મેં ભાગવતની સેંકડો કથાઓ કરી છે અને પોતે બહુ મહાન ભક્ત હતા, પણ મેં ગોકુળનું વર્ણન વારે વારે ભાગવતમાં વાંચ્યું છે, કથા પણ કરી છે. તમને આજે કહું છું, ડોંગરેજી મહારાજ કહે છે કે મેં ક્યારે ગોકુળનો અનુભવ નહોતો કર્યો. આજે અહીંયા સવારે ગુરુકુળમાં તમને બધા નાના બાળકોને ધોતી અને શાલ પહેરીને પૂજા કરતા જોયા, દંડવત કરતા જોયા, કીર્તન બોલતા જોયા, ત્યારે મને એમ થયું કે ગોકુળ આવું એક વાતાવરણ ગુરુકુલમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય સંતો, એમના જીવનના પ્રભાવથી છે. તો તમે જ્યારે ઇન્ડિયા જાઓ તો રાજકોટ ગુરુકુલમાં અથવા સુરત ગુરુકુલમાં, હવે તો જામનગરમાં પણ ગુરુકુળના વિદ્યાર્થી ભીમજીભાઈ ત્યાં સ્વામી પાસે જ ભણેલા મૂળ તેલુગુ ભક્ત છે. એમના ફેમિલી બધા તિરુપતિમાં રહે છે. અને આપણા એક હરિભક્ત હતા વિપુલભાઈ, એ બાબા એટોમિક એનર્જી સેન્ટર છે ઇન્ડિયામાં, તે એમની સાથે જોબ કરતા હતા. એમના યોગથી પોતે હરિભક્ત બન્યા. અને આ બધા જે હાર જે સંતોને પહેરાવ્યા, એ બધા હાર એ પોતે બનાવીને લઈ આવ્યા છે. અને કાયમને માટે પહેલાં તો એ સાઉથ ઇન્ડિયન પ્રમાણે થોડું ખાવા પીવામાં આવેલું હોય, પણ અત્યારે પ્યોર વેજીટેરિયન છે. દરરોજ સવારે ભગવાનની પૂજા પાઠ વગેરે કરે છે, શિક્ષાપત્ર પ્રમાણે જીવન જીવે છે. અને માઇક્રોસોફ્ટમાં જે કંપની છે એમાં સારી સમાગમ કરવા માટે એમણે 2 દિવસની સ્પેશિયલ રજા લીધી. આ નહીં
હું ફિનિક્સ જ્યારે લાસ્ટ ટાઈમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી આવ્યા હતા તો અહીંયા એ સિએટલમાં હતા. સિએટલથી 5 દિવસની રજા લઈને સમાગમ કરવા સ્વામિનારાયણ ભગવાને કાર્ય કર્યું. ઇવન શ્રી કૃષ્ણ ભગવાને ગુજરાતમાં જ કાર્ય કર્યું. તો એ જગ્યાએ આપણો જન્મ થયો છે, મોટા થયા છીએ. વેજીટેરિયન રાજ્ય કહેવાય આપણું ગુજરાત, એમાં આપણે મોટા થયા છીએ. એ બધા ભક્તોને વિનંતી હવે આરતી કરીશું. સ્વામી આરતી બોલશે, આ બંધ કરી દઈશું. અને સ્વામી તમે ઉતારો. સ્વામી તમે લઈ કે ચાલો. કિશન